હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે રાજેશ ડાબી બ્લોગમાં. અને આપણે આવી ગયા હતા અત્યારે આપણી વાડીએ, જોઈ લો તમે. અને અત્યારે વાગ્યા છે લગભગ બપોરના 2. અને આમ તો બપોરે 12 થી 4 અહીંયા જ હોય છે, આપણી વાડીએ જ બેઠો હોય. કારણ કે અત્યારે જો અહીંથી દેખાય જ છે, વિડીયોમાં કદાચ નહીં દેખાય કારણ કે મોબાઈલમાં ઝૂમ થતું નહીં. વાંદરા ત્યાં હામમાં કોને બેઠા હોય. જો આપણે અહીંથી સીધા ઘરે જઈએ, સીધા આપણી ચોરી ખાવા સીધા બેસી જાય. તો આપણા ઘરે તો જવાય એવું નથી ને. જો નહાડવા જઈએ તો સીધા એ જંગલમાં ઉતરી પડે. તો ત્યાંથી પછી એમના આવતા 5 મિનિટ આપણે ઘરે પહોંચે પહેલાં તે પાછા આવી જાય છે. એટલે એના કરતાં એમની પાછળ ફર્યા કરતાં આપણે અહીં બેસી રહેવામાં જ ભલાઈ છે એવું વિચારીને આપણે 12 થી 4 અહીંયા જ બેસી રહેવાનું હોય છે. ડેલી સર્વિસ અહીંયા જ હોય છે આપણી. તો મિત્રો, બેઠા બેઠા એક વિચાર આવ્યો હતો કે ઘણા બધા મને જે લગભગ આજથી લગભગ મટી ગઈ 6 મહિના 1 વર્ષ જેવું થઈ ગયું છે. એક તકલીફ હતી દાદરની. આમ તો દાદર ખરજવું મતલબ સમજો કે ચામડીનો રોગ થયેલો હતો, દાદર જ હતી. તો લગભગ 2 વર્ષ જેવું રહી હતી. અને એ મટાડવા માટે મેં લગભગ આટલા એરિયાની અંદર 50 કિલોમીટરની અંદર એક બી દવાખાનું બાકી નહીં છોડ્યું હોય, છતાં બી મને કોઈ ફરક નહોતો પડતો. લગભગ પગની પોણીથી માથાની ટોચ સુધી કોઈ જગ્યા એવી નથી કે જ્યાં મને દાદર નહીં થઈ હોય. તો મેં પછી એક મારા થોડાક સંબંધી હતા, એમને મને બતાવી હતી દવા. અને એ દવા હું લાવ્યો હતો તે મને લગભગ 15 થી 20 દિવસની અંદર, અને ખાલી 300 રૂપિયામાં જ ફરક પડી ગયો હતો. અને 15 થી 20 દિવસની અંદર એ બધી જ પગની પાણીથી માથાની ચોટલી સુધીની બધી જ જે રોગ હતો બધો મટી ગયો હતો. તો મેં વિચાર કર્યો કે લાવો આપણા મિત્રો સાથે શેર કરીએ. કોઈને બી આ તકલીફ હોઈ શકે છે. અત્યારે ઉનાળો ચાલે છે તો ગમે તે કોઈને ગરમી હોય દાદર થઈ શકે છે. તો આપણે મિત્રો સાથે શેર કરીએ અને એમનો કદાચ ફાયદો થાય. અને મિત્રો, હું વિડીયોમાં તમને જે ડબ્બી બતાવું એ જ ડબ્બી લાવજો અને એ જ દવા લાવજો. કારણ કે એ ટાઈપની ઘણી બધી એ જ સાઇઝની ડબ્બીઓ મળે છે અને ડુપ્લિકેટ હોય છે. તો હું તમને જે વિડીયોમાં બતાવું એ જ ડબ્બી લાવજો ને એનાથી જ ફરક પડશે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરો. તમારા ફેમિલી, કાકા, માસા, માસી, મામા, ફોઈ બધાને ત્યાં શેર કરો અને બધા સુધી આ વિડીયો પહોંચાડો. કારણ કે આ તકલીફ એવી છે કે જેને થાય એને જ ખબર પડે છે, જેને ના થઈ હોય એને તો કંઈ ખબર ના પડે, પણ થાય એને ખબર પડે છે. મને થઈ હતી તો મને ખબર છે. લગભગ એવા વિચાર આવ્યો કે ચાલો આના કરતાં તો કૂવામાં પડીને સારું. તો જેને થાય એને તકલીફ હોય એને જ પડે છે. તો વિડીયોને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વધુમાં વધુ લોકોને ફાયદો થઈ શકે. તો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે આ દવા જોઈ લો તમે. આ છે પારસમણી આયુર્વેદિક દવા, પારસમણી આયુર્વેદિક મલમ. જો મિત્રો, આ દવા છે ઘણા આમ તો અત્યારે મારે જ્યારે જોઈતી ત્યારે અહીંયા ક્યાંય મળતી નથી નજીકમાં, પણ અત્યારે અમુક જગ્યાએ મળે છે અને અમુક સ્ટોરમાં મળે છે. લગભગ અહીંથી મારે તો કદાચ આ દવા જોઈતી હતી અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર જવું પડે છે તો મને આ દવા મળી રહેશે. બાકી મને ક્યાંય દવા મળતી નહીં. અને મોટાભાગે અત્યાર સુધી એક જ સ્ટોરમાં મળે. અત્યારે લગભગ હું 50 કિલોમીટર ફરે છે, ક્યાંય આ દવા મળતી નહીં. પણ એક મિત્રનો કોન્ટેક્ટ થઈ ગયો હતો તો એ મિત્ર મને લઈ આવતો હતો. બાકી અત્યારે તો કોઈ જગ્યાએ ખાસ મળતી નહીં. અમુક જગ્યાએ મળે પણ સ્ટોરમાં તો ખાસ મોટાભાગે મળતી નહીં. તો તમારે જોઈતી હોય તો આજુબાજુના કદાચ સ્ટોરમાં તપાસ કરી જોજો. જો મળી જાય તો ઠીક છે, નહીંતર કમેન્ટ બોક્સમાં તમારો નંબર નાખી દેજો. આપણે કોન્ટેક કરી અને લઈ આવીશું. આપણે એમાં કંઈ કશું જોતું નહીં. સીધા તમારે કોન્ટેક નંબર આપી દઈશું તો તમને ત્યાં કદાચ એટલા આજુબાજુ હોય તો તમને મળી જાય.
તો મિત્રો આ હતી દવા, અને આ દવામાં વાપરવાની ખાસ રીત છે પાછી. એવું નહીં કે દવા ચોપડવાથી તમને સીધું મટી જ જશે. આ દવા લગભગ તમે 4-5 દિવસ વાપરશો તો તમને એવું નહીં લાગે કે, તમને એવું લાગશે કે સાલું કોઈ ફરક નથી પડતો, પણ 5મા અને 6ઠ્ઠા દિવસથી તમને એવું લાગશે કે હા હવે કંઈક ફરક પડે છે. કારણ કે જો તમે મારો હાથ જોઈ શકો છો, આ હાથે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં બાકી હોય. છતાં અત્યારે પહેલાં જેવી ચામડી હતી એ બધી આવી ગઈ છે. અને એવું નહીં, આખા શરીરે બધે આ જ તકલીફ હતી અને બધે જ કમ્પ્લીટ થઈ ગયું છે. પહેલાં 5 દિવસ તમને કોઈ ફરક જેવું નહીં લાગે, પણ 5 દિવસ સળંગ ચોપડવાની, સવાર એ નહીં ને સાંજે નહીં, 2 ટાઈમ ચોપડવાની. અને આ વસ્તુ સાવ સસ્તી જ આવશે, કંઈ માગી આઈટમ નહીં. અમે તમને જે ડબ્બી બતાવી ને, આ ડબ્બી ફક્ત 70 કે 80 રૂપિયાની આવે છે. પણ એ ભાઈ કદાચ લઈને આવો તો એમના થોડાક એક્સ્ટ્રા વાપરવાના આવવા પડે. બાકી તો 70-80 રૂપિયાની આ ડબ્બી આવે છે. અને એક ડબ્બી લગભગ તમારે થોડી થઈ હોય ને તો 1-2 ડબ્બી તો બહુ થઈ ગયું. 150 થી 200 રૂપિયાની અંદર તમારે આ કદાચ મટી જ જશે, મૂળમાંથી જતી રહેશે. 5-6 દિવસ તમારે થોડું ધીરજ રાખવી પડશે. 5-6 દિવસ એવું લાગશે કે સારું કોઈ ફરક નહીં પડતો, પણ પછી તમને એકદમ મૂળમાંથી કાઢી નાખશે. તો અને જો કદાચ વધારે થઈ હોય તો મેક્સિમમ 200, 300, 500 રૂપિયાથી વધારે થાય જ નહીં. 500 રૂપિયામાં તમારે મૂળમાંથી બધું જ કાઢી નાખશે. તો મિત્રો, જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી નાખો. અને તમારે કદાચ દવા જોઈતી હોય ના મળે તો કમેન્ટ કરી નાખજો, તો આપણે કંઈક કોન્ટેક્ટ કરીને મેળવી આપીશું. બાકી જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી નાખો, અને ચેનલ પર પહેલી જ વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખો, અને વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.